જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, બધા તમે મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જે સુરત મહાનગરપાલિકામાં ફિટરની જે ભરતી જાહેર થયેલી હતી, જેના ફોર્મ પણ ભરાઈ ગયેલા છે. તો હવે જે ફિટરમાં જે ટેકનિકલ પોર્શન છે, બરાબર, તો તેના આઈએમપી પ્રશ્નો આ વિડીયોમાં ચર્ચા કરીશું. આવનારી પરીક્ષામાં તમને ઘણા ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આ જે ફિટરના પ્રશ્નો છે 25 મહત્ત્વના, જે આઈટીઆઈ, જીએસસીસીએલ તેમજ અન્ય કોઈપણ સરકારી પરીક્ષા માટે ઉપયોગી થશે. તો મિત્રો, આ વિડીયો જોવાનું ચૂકતા નહીં. અને ખાસ જે સુરત મહાનગરપાલિકામાં જે ફિટર માટેની ભરતી આવેલી છે, તો તેમાં પણ આ ઘણા ઉપયોગી સાબિત થશે. ખાસ એના માટે જ આ વિડીયો બનાવેલો છે. તો વાત કરીશું સ્ટીલ રૂલનું લઘુત્તમ માપ કેટલું હોય છે. આ પ્રશ્ન મિત્રો વારે વારે પૂછાય છે, અને જે આ પ્રશ્નો નિમીમાંથી લીધેલા છે, તો આવનારી તમામ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને આ પ્રશ્નો જે છે અગાઉની પણ પરીક્ષામાં પૂછાયેલા છે, એટલે ખાસ તમને ઘણા ઉપયોગી સાબિત થશે અને પૂછાઈ પણ જશે. એટલું 100% હું કહું છું કે આમાંથી તમને 7-8 માર્ક્સનો ફાયદો થશે ચોક્કસ. સ્ટીલ રૂલનું લઘુત્તમ માપ એટલે કે લિસ્ટ કાઉન્ટ કેટલું હોય છે. જે આપણે સ્ટીલ રૂલ, જે સ્ટીલની જે ફૂટપટ્ટી છે, બરાબર, તો એનું જે લઘુત્તમ માપ એટલે કે ઓછામાં ઓછું ક્યાં સુધી માપ આપણે એનાથી માપી શકીએ, તો એમાં જે સ્ટીલ રૂલમાં છે એનું લઘુત્તમ માપ 0.5 mm છે. ઓપ્શન સી સાચો છે જવાબ. મિત્રો, આ પ્રશ્ન ઘણી પરીક્ષાઓમાં પૂછાયેલો છે. જે છે ડિપ્લોમાના બેઝ ઉપર પણ પૂછાયેલો છે, ડિગ્રીના બેઝ ઉપર પણ પૂછાયેલો છે, અને આઈટીઆઈમાં તો ખાસ આ પ્રશ્ન વગર પેપર ઘણા અધૂરા હોય છે. એના પછી વાત કરીશું વી બ્લોકનો ઉપયોગ શેના માટે થાય છે. જે વી બ્લોક તમે દરેકે જોયો હશે પ્રેક્ટિકલમાં, જે તમે પ્રેક્ટિકલ કર્યા છે, તો વી બ્લોક તમને બતાવ્યો હશે કે કઈ ટાઈપનો હોય છે, તો એનો ઉપયોગ શું છે, બરાબર. તો વી બ્લોકનો ઉપયોગ શેના માટે થાય છે. સપાટી ચેક કરવા, રાઉન્ડ જોબને સપોર્ટ કરવા, લંબાઈ માપવા અને ટેપર માપવા. તો વી બ્લોકનો ઉપયોગ જે છે રાઉન્ડ જોબને સપોર્ટ કરવા માટે એનો ઉપયોગ થાય છે. ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું માઇક્રોમીટરના રેચેટ સ્ટોપ એટલે કે રેચેટ સ્ટોપનું કાર્ય શું છે. જે માઇક્રોમીટર પર રેચેટ સ્ટોપ છે, તો એનું કાર્ય શું છે. એની ચોકસાઈ વધારવી, સમાન દબાણ જાળવવું, સ્પિન્ડલને લોક કરવું, ઓકે, રીડિંગ લેવું. તો એનો સાચો જવાબ છે સમાન દબાણ જાળવવું. એના પછી વાત કરીશું ફાઇલિંગ કરતી વખતે જો પિનિંગ થાય તો તેને સાફ કરવા માટે શું વપરાય છે. તો જે ફાઇલિંગ કરતી વખતે પિનિંગ થાય છે, તો તેને વાયર બ્રશ, ફાઇલ કાર્ડ, કોટન કે પાણીથી સાફ કરવા માટે વપરાય, તો ફાઇલ કાર્ડ વપરાય છે. આ પણ જે પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી છે, આવનારી પરીક્ષામાં તમને ઘણા ઉપયોગી સાબિત થશે. મિત્રો, આઉટસાઇડ માઇક્રોમીટરની ચોકસાઈ કેટલી હોય છે. તો આઉટસાઇડ માઇક્રોમીટરની ચોકસાઈ કેટલી હોય છે, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી 0.01 mm. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે આ પણ. એના પછી વાત કરીશું ડ્રિલિંગ મશીન પર હોલને મોટો કરવાની પ્રક્રિયાને શું કહે છે. ડ્રિલિંગ મશીન પર જે હોલને મોટો કરવાની પ્રક્રિયાને શું કહે છે. તો ડ્રિલિંગ મશીન પર હોલને મોટો જે કરવાની જે પ્રોસેસ છે એને બોરિંગ કહેવામાં આવે છે. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી વાત કરીશું બે છિદ્રો વચ્ચેનું અંતર માપવા માટે કયા કેલિપરનો ઉપયોગ થાય છે. જે બે હોલ, તો એ બે હોલ વચ્ચેનું અંતર માપવા માટે શાનો ઉપયોગ થાય છે. તો બે છિદ્રો વચ્ચેનું અંતર માપવા માટે ઇનસાઇડ કેલિપરનો ઉપયોગ થાય છે. ઓપ્શન બી સાચો જવાબ છે. મિત્રો, આ પણ જે પ્રશ્નો છે આઈએમપી છે. સોફ્ટ મેટલ કાપવા માટે એક્સો બ્લેડની પીચ કેટલી હોવી જોઈએ. જે સોફ્ટ મેટલ છે, તો એને કાપવા માટે જે એક્સો બ્લેડ વપરાય છે, તો એની પીચ કેટલી હોવી જોઈએ. તો તેનો સાચો જવાબ છે 1.8 mm. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો, બેઝિક જ પૂછાતું હોય છે કોઈ પણ પરીક્ષામાં. ગ્રાઇન્ડિંગ વ્હીલમાં ગ્લેઝિંગ થવાનું મુખ્ય કારણ શું છે. જે ગ્રાઇન્ડિંગ વ્હીલમાં છે એમાં ગ્લેઝિંગ થવાનું કારણ શું છે. તો વ્હીલ સોફ્ટ હોવું, વ્હીલ હાર્ડ હોવું, વ્હીલ સ્પીડ ઓછી હોવી, ફીડ વધારે હોવી, તો વ્હીલ હાર્ડ હોવું. ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું યુનિવર્સલ સરફેસ ગેજનો કયો ભાગ લાઈન દોરવા માટે વપરાય છે. બેઝ, રોકર આર્મ, સ્ક્રાઇબર, ગાઈડ પિન. તો તેનો સાચો જવાબ છે યુનિવર્સલ સરફેસ ગેજનો
જે સ્ક્રાઇબર જે છે બરાબર, તો એને લાઈન દોરવા માટે એનો ઉપયોગ થાય છે. સાઇન બારનો ઉપયોગ શું છે? જે સાઇન બાર છે એનો ઉપયોગ ઊંચાઈ, લંબાઈ, ખૂણો, ત્રિજ્યા. તો સાઇન બારનો ઉપયોગ છે ખૂણો, એંગલ માપવા માટે થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આ ટાઈપના જ બેઝિક પ્રશ્નો પૂછાતા હોય છે અને આપણે એમ જ ગોથા ખાઈ જઈએ છીએ, કારણ કે આપણે હાર્ડ વધારે તૈયાર કરીએ છીએ અને બેઝિક તરફ ઓછું ધ્યાન દઈએ છીએ, એટલે આપણને પૂરતી સફળતા જે આપણે જે ધારેલા માર્ક્સ લાવી શકતા નથી. તમને જે કોઈ પણ જે તમે તૈયારી કરી રહ્યા છો અથવા તો એકેડમીવાળા કે જે પણ, એ તમને ડરાવે છે આવું પૂછાશે આવું પૂછાશે, પરંતુ સૌપ્રથમ મિત્રો તમારે બેઝિક કન્સેપ્ટ કરવું પડશે. જે બેઝિક સહેલા પ્રશ્નો છે, જે બેઝિક છે એ તમારે ફંડા ક્લિયર કરવો પડશે, પછી જ તમે બીજા પ્રશ્નો મતલબ કે હાર્ડ તમને યાદ રહી શકશે. જો બેઝિક જ ક્લિયર નહીં હોય તો તમને મિત્રો પ્રોબ્લેમ થશે. એટલે ખાસ આપણે જીએસઆરટીસીની હેલ્પરની પરીક્ષા આવેલી હતી, એમાં પણ આપણે તમામ જે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે ભાઈ બેઝિક ખાસ તૈયાર કરજો, હાર્ડ ના કરતા. તો આપણે જે પ્રમાણે તૈયારી કરી છે એ પ્રમાણે જે લોકોએ તૈયારી કરી, આપણે જે પ્રમાણે કહ્યું, તો એ ઘણા સફળતા મળી છે. 700+ વિદ્યાર્થીએ પોતાની સરકારી નોકરી મેળવી છે આપણા વિડીયો જોઈને. ડ્રિલિંગ દરમિયાન લુબ્રિકન્ટનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? જે દરેકે ડ્રિલિંગ જોયેલું છે, જેમણે ફિટર કરેલું છે, એમને આઈટીઆઈ કરેલું છે, તેમને ખબર જ છે કે ડ્રિલિંગ શું છે, પ્રોસેસ, બરાબર. તો એનામાં વધારે આપણે ડિટેલમાં નથી ઉતરતા, પરંતુ જે ડ્રિલિંગ દરમિયાન લુબ્રિકન્ટનો ઉપયોગ કેમ થાય છે? તો જે ડ્રિલિંગ દરમિયાન તો લુબ્રિકન્ટનો ઉપયોગ એટલા માટે થાય છે, ડ્રિલને ઠંડુ રાખવા અને ઘર્ષણ ઘટાડવા, બરાબર. એના પછી નટ બોલ્ટને ટાઈટ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? નટ બોલ્ટને ટાઈટ કરવા માટે સ્પેનર, બરાબર. આપણે સ્પેનર સાદી ભાષામાં પાનું કહીએ છીએ. એના પછી વાત કરીશું કાસ્ટ આયર્નમાં ડ્રિલિંગ કરતી વખતે કયા કુલન્ટનો ઉપયોગ થાય છે? જે કાસ્ટ આયર્નમાં જે ડ્રિલિંગ કરતી વખતે કયા કુલન્ટનો ઉપયોગ થાય છે? તો ડ્રાય એરનો ઉપયોગ થાય છે, ઓપ્શન સી. એના પછી વાત કરીશું ટ્રાય સ્ક્વેરનો સ્ટોક શેનો બનેલો હોય છે? જે ટ્રાય સ્ક્વેર છે, બરાબર, કાટખૂણીઓ આપણે કહીએ છીએ, તો એનો સ્ટોક શેનો બનેલો હોય છે? તો એ માઇલ્ડ સ્ટીલ અથવા તો કાસ્ટ આયર્નનો બનેલો હોય છે, ઓપ્શન બી સાચો જવાબ છે. તો મિત્રો આ ટાઈપના બેઝિક પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે ને આપણે આમ જ ગોથા ખાઈ જઈએ છીએ. વર્નિયર બેવેલ પ્રોટેક્ટરનું લઘુત્તમ માપ કેટલું હોય છે? તો એનું લઘુત્તમ માપ છે 5 મિનિટ, બરાબર. એના પછી વાત કરીશું જોબ પર સેન્ટર પંચ મારવા માટે કેટલા ડિગ્રીનો પંચ વપરાય છે? જોબ પર સેન્ટર પંચ મારવા માટે કેટલાનો? તો એનો સાચો જવાબ છે 90 ડિગ્રીનો. એના પછી વાત કરીશું થ્રેડ માપવા માટે કયા ગેજનો ઉપયોગ થાય છે? તો થ્રેડ માપવા માટે, જે થ્રેડ છે, થ્રેડને માપવા માટે કયા ગેજનો? તો સ્ક્રૂ પીચ ગેજ. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આ ટાઈપના મિત્રો પ્રશ્નો પૂછાશે. કઈ પ્રક્રિયા દ્વારા ધાતુની સપાટી પર ડાયમંડ આકારની ડિઝાઇન બનાવવામાં આવે છે? કઈ પ્રોસેસ દ્વારા જે ધાતુની સપાટી પર ડાયમંડ આકારની ડિઝાઇન બનાવવામાં આવે છે? તો તે માટે નર્લિંગ. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, નર્લિંગ સાચો જવાબ છે. જે નર્લિંગ પ્રોસેસ છે, ડાયમંડ આકારની ડિઝાઇન બનાવી શકે. હથોડીનો કયો ભાગ નરમ રાખવામાં આવે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો હથોડીનો જે ચીક ભાગ છે એ નરમ રાખવામાં આવે છે, બરાબર. એના પછી વાત કરીશું અંડરકટ રોકવા માટે વેલ્ડિંગમાં શું ધ્યાન રાખવું જોઈએ? જે અંડરકટ આવે છે તેને રોકવા માટે વેલ્ડિંગમાં શું ધ્યાન રાખવું છે? તો એમાં જે આર્ક લેન્થ યોગ્ય રાખવી જરૂરી છે. આર્ક લેન્થ જે છે યોગ્ય રાખવી જરૂરી છે. જેની કેલિપરનું બીજું નામ શું છે? જે જેની કેલિપર છે એનું બીજું નામ શું છે? તો એનું જે છે બીજું નામ છે ઓડ લેગ કેલિપર. ઓડ લેગ કેલિપર એનું બીજું નામ છે. શીટ મેટલની જાડાઈ માપવા માટે શું વપરાય છે? શીટ મેટલની જાડાઈ માપવા માટે સ્ટાન્ડર્ડ વાયર ગેજ વપરાય છે. સ્ટાન્ડર્ડ વાયર ગેજ વપરાય છે. ટેપર ટર્નિંગ માટે લેથ મશીનનો કયો ભાગ વપરાય છે? જે ટેપર ટર્નિંગ માટે લેથ મશીનનો કયો ભાગ વપરાય છે? તો તેનો સાચો જવાબ છે કમ્પાઉન્ડ રેસ્ટ વપરાય છે. એના પછી વાત કરીશું મોસ્ટ આઈએમપી પ્રશ્નો. કયા પ્રકારના આગ ઓલવવા માટે પાવડર એક્સટિંગ્યુશરનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે સી. કયા પ્રકારના આગ ઓલવવા માટે પાવડર એક્સટિંગ્યુશરનો ઉપયોગ થાય છે? તો ક્લાસ સી. તો મિત્રો આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો 25 પ્રશ્નો હતા, જે આવનારી જે સુરત મહાનગરપાલિકા જે પરીક્ષા છે યોજાનાર ટૂંક સમયમાં, તો એમાં આ ઘણા ઉપયોગી સાબિત થશે. તો મિત્રો આ
વિડીયો બીજા પણ મિત્રોને શેર કરજો, જેથી કરીને એમને પણ ઉપયોગી સાબિત થશે. આભાર.